અત્યારે અમે પીજીવીસીએલ વાળાની ટીમ સાથે રાખી અને જે મકાન ખાલી થઈ ગયા હોય એના મીટર કનેક્શન કાપી નાખી છે, બરાબર. એટલે મીટર એ કાઢી નાખી, 60-70% જેવું લગભગ ખાલી થઈ ગયા છે અથવા ખાલી કરવા માંડ્યા છે, અને બાકીના બધા એમ કે છે આજ સાંજ સુધીમાં ખાલી થઈ જશે. એટલે પૂરેપૂરો સહકાર મળે છે વિસ્તારમાં. લોકો શું કહે છે, તમે અંદર જાઓ ત્યારે લોકો શું કહે છે? ના, એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ જ છે, કાંઈ વાંધો નથી એ લોકોને. હવે ચોક્કસથી મહાનગરપાલિકા ઉપરાંત પીજીવીસીએલ અને અલગ અલગ જે વિભાગો આવેલા છે તે વિભાગોની ટીમ અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર, શેરીઓની અંદર જોઈ શકાય છે. અલગ અલગ 7 ઝોનની અંદર જંગલેશ્વર ડિમોલેશ વિસ્તાર છે તે ડિવાઈડ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તૈનાત છે. બીજી તરફ વાત કરવામાં આવે તો 87,000 મીટર જમીન આવતીકાલે ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મકાનો લોકો ખાલી કરી રહ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. સ્વયંભૂ લોકો આ રીતે મકાનો ખાલી કરીને જે જઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે 8 વાગ્યા પહેલાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. મોટાભાગના અત્યાર સાંજ સુધીમાં અંદાજિત 350થી 400 કરતાં વધારે મકાનો સ્વયંભૂ ખાલી લોકો કરી રહ્યા છે. તંત્ર દ્વારા, મહાનગરપાલિકા છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ભાઈ, શું કહેશો, અત્યારે મકાનો ખાલી કરો છો તમે? હા, અમે ખાલી કરીશ. બરોબર. સ્વયંભૂ ખાલી કરી રહ્યા છો અહીંયાથી મકાનો? હા.